ભાજપની સત્તાધારી અરવલ્લી જિલ્લા પંચાયતના સદસ્યો અને ડીડીઓ વચ્ચે ખટરાક થયું હોવાનું સામે આવ્યું। આગામી 27 માર્ચે યોજાનારી સામાન્ય સભા રદ કરવા માટે સદસ્યોએ રજૂઆત કરી, જે બજેટ માટે યોજાવાની હતી। સદસ્યોએ આ સામાન્ય સભાનો બહિષ્કાર કરવાની ચીમકી આપી। ડીડીઓ દીપેશ કેડિયા પર મનસ્વી વહીવટનો આરોપ લગાવવામાં આવ્યો। સાથે જ ભાજપના જિલ્લા પંચાયત સદસ્યો સાથે સંકલન ન રાખવાનો પણ આક્ષેપ છે। જિલ્લા પંચાયતના સદસ્યોએ ડીડીઓને મળીને લેખિતમાં આ બાબતની જાણ કરી। તેઓએ જણાવ્યું કે તમામ સદસ્યો જિલ્લા પંચાયતના તમામ કાર્યક્રમોનો બહિષ્કાર કરશે। જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન અને સદસ્યો સહિત બધા મીટિંગનો બહિષ્કાર કરવાના મૂડમાં છે। બદલીઓ સહિતની કામગીરીમાં સંકલનના અભાવનો આક્ષેપ કરવામાં આવ્યો, જેના કારણે આ સમગ્ર વિવાદ ઊભો થયો છે। આગામી દિવસોમાં અમારા સદસ્યોશ્રીઓ, ચેરમેનશ્રી, પ્રમુખશ્રીના સંકલનમાં કોઈ કર્મચારીઓ રહેતા નથી, તો અમને આ બદલીઓને એવું કરતા હોય તો પણ અમને કોઈ પણ પ્રકારની જાણ નથી કરતા। એના કારણે અમે આ મિટિંગ બંધ રાખી છે અને બધાએ અમે એવું નક્કી કર્યું છે કે જિલ્લા પંચાયતના કોઈ પણ કાર્યક્રમમાં સદસ્યશ્રીઓએ, ચેરમેનશ્રીઓએ, પ્રમુખશ્રીએ કોઈએ હવે હાજર રહેવું નહીં।